ધોરણ 6 ગણિત પ્રકાશમાં ચોથું ચેપ્ટર જેનું નામ છે માહિતીનું નિયમન અને રજૂઆત. ચાલો સૌથી પહેલાં ચાલો શરૂઆત કરીએ. એમાં પ્રથમ દાખલો, એક નીચેની માહિતી એક કારખાનામાં 30 કર્મચારીનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. આ માહિતી પરથી કર્મચારીના દૈનિક વેતનનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો અને પ્રશ્નોના જવાબ પણ આપો. ચાલો નીચે આપણે આવૃત્તિ કોષ્ટક બનાવશું. તો કે વેતન 400 હોય એવા 3 કર્મચારીઓ, 3 આપણે આવૃત્તિ ચિહ્નો દર્શાવીશું. 450 વાળા 4, 500 વાળા 6, 550 વાળા 4, 600 વાળા 7, 650 વાળા 4 અને 700 વાળા 2. ટોટલ કેટલા થશે? તો કે 30. પહેલો પ્રશ્ન આપેલો છે, મોટા ભાગના કર્મચારીઓનું દૈનિક વેતન કેટલું છે? 600 રૂપિયા. કેટલા કર્મચારીઓએ મહત્તમ દૈનિક વેતન મળે છે? 7. કેટલા કર્મચારીઓને લઘુત્તમ દૈનિક વેતન મળે છે? 2. કેટલા કર્મચારીઓને દૈનિક વેતન તરીકે રૂપિયા 500 મળે છે? 6. કેટલા કર્મચારીઓને દૈનિક વેતન તરીકે 450 કે 550 કે 650 મળે છે? તો કે 12. ચાલો બીજો પ્રશ્ન, નીચેની માહિતીમાં 30 વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધામાં મેળવેલા ગ્રેડ દર્શાવેલા છે. માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો અને પ્રશ્નના જવાબ આપો. ચાલો પહેલાં આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીશું. તો એમાં 3, બીમાં 5, સીમાં 10, પછી ડીમાં 7 અને ઈમાં 5, ટોટલ 30. હવે પ્રશ્નના જવાબ જોઈએ. કેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પસંદ કર્યો? તો કે 3. સમાન સંખ્યા ધરાવતા વિદ્યાર્થીઓ કયો ગ્રેડ મેળવે છે? બી અને ઈ. મોટાભાગના વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો? સી. કેટલા વિદ્યાર્થીઓને સી ગ્રેડ કે ડી ગ્રેડ મળ્યો છે? 17. ચાલો એના પછી ચિત્ર આલેખ આપેલો છે. એક કબાટમાં 6 ખાના છે. દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે. નીચે કોષ્ટકમાં માહિતી આપી છે. ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ખાના 1માં જો અહીંયા તમને ખૂણામાં લખેલું છે કે એક ચોપડી બરાબર 10 ચોપડી તમારે ગણવાની. જો એટલે અહીંયા કુલ કેટલી ચોપડી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે કે તમારે 10 સત્તા 70 આવી રીતના ગુણ્યા 10 કરવાના. ધારો કે અહીંયા 5 છે એટલે ગુણ્યા 10 કરો, 10 પંચા 50, 60, 90, 30, 50, ટોટલ સરવાળો તમારે ફરજિયાત કરવાનો. 350 ચોપડીઓ. હવે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે અને કેટલી? તો કે ચોથા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે 90. કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે અને કેટલી? તો કે 5. કેટલી? તો કે 30. કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો કે 2 નંબરના ખાનામાં અને 6 નંબરના ખાનામાં. કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડી છે? 60. અને કબાટમાં કુલ કેટલી ચોપડી છે? તો આપણે સરવાળો કર્યો 350 આવશે. ચાલો શીખીએ. એમાં ચોથો પ્રશ્ન જોઈએ આપણે. નીચે આપેલ કોષ્ટક એક દુકાનદાર દ્વારા એક અઠવાડિયામાં દરેક વાર એટલે કે દિવસે વેચાયેલા બલ્બની સંખ્યા દર્શાવે છે. જો અહીં તમને બલ્બ છે એમાં તમારે ગોળ કરીને અંદર ટપકું કરવું અને એક ટપકું કરો એટલે 5 બલ્બ થશે. ચાલો હવે 80 હોય તો તમારે 16 ટપકા કરવા પડે. 16 પંચા 80. 55 છે તો 11 ટપકા કરવા પડે. 11 પંચા 55. 40 છે એટલે 8 પંચા 40, 8 ટપકા કરવા પડે. એ રીતના 65, 30, 70 અને 20માં પણ અહીંયા જે ટપકા કરેલા છે એ પ્રમાણે તમારે કરવાના રહેશે. દિવસ અને બલ્બની સંખ્યા. ચાલો એમાં પ્રશ્નના જવાબ નથી આપેલા, ડાયરેક્ટ સીધો 5મો પ્રશ્ન. એમાં તમારે વૃક્ષ દોરવાના છે. ચાલો અહીં ગામ A, B, C, D, E, F અને G. જો અહીં આપેલું છે. એક વૃક્ષ તમે દોરો એટલે એ 10 વૃક્ષો બરાબર છે. એટલે કે એમાં કેટલા છે? 90. એટલે તમારે 9 વૃક્ષ બનાવવાના. બીમાં 75 છે એટલે 7 વૃક્ષ આખા બનાવવાના, 1 વૃક્ષ અડધું બનાવવાનું. 60માં 6 વૃક્ષ બનાવવાના. 85માં 8 વૃક્ષ આખા, 1 વૃક્ષ અડધું. 40માં તમારે શું કરવાનું? તો કે 4 વૃક્ષ બનાવવાના. 80માં કંઈક શું કરવાનું? 8 વૃક્ષ બનાવવાના. 70માં 7 વૃક્ષ બનાવવાના છે. ચાલો વિચારીએ. માં છઠ્ઠો પ્રશ્ન, 5 વિદ્યાર્થીઓએ એકમ કસોટીમાં મેળવેલ ગુણની માહિતી આપેલી છે. ચાલો આપણે પહેલા કોષ્ટક છે એ આલેખ છે એનો અભ્યાસ કરીએ. તો એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓ આપેલા છે, વાય અક્ષ ઉપર તેના ગુણ આપેલા છે. ભાવેશને કેટલા મળેલા છે? 30. રાજેશને કેટલા મળેલા છે? તો કે 15, 16 અને 17. એવી રીતના ગણેશ, ઉમેશ અને મનીષને પણ અલગ અલગ મળેલા છે. જો અહીં લખેલું છે 1 સેમી પ્રમાણમાં ફરજિયાત લખવું પડે.
ચલો પ્રશ્નના જવાબ આપણે જોઈએ. એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે વિદ્યાર્થીઓએ? વાય અક્ષ પર ગુણ. વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? તો 1 સેમી બરાબર 5 ગુણ. રાજેશના ગુણ કેટલા છે? 17. સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા? ગણેશના 38. સૌથી ઓછા ગુણ? તો કે ઉમેશના 11. અને 34 ગુણ કોણે મેળવ્યા છે? તો કે મનીષે. 8મો પ્રશ્ન. ઉમેશના ગુણ કરતાં ગણેશના ગુણ કેટલા વધારે છે? તો કે 27. ચાલો 7મો પ્રશ્ન. અક્ષયે એક સંક્રાંત પરીક્ષામાં 6 વિષયોમાં મેળવેલ ગુણ મુજબ છે, નીચે મુજબ છે, તેનો લંબા લેખ તમારે દોરવાનો છે. એટલે કે આ લેખ તમને આપેલો છે, એની અંદર તમારે ડ્રો કરવાનો રહેશે. ચાલો વિષય ગુજરાતી, એટલે કે એક્સ અક્ષ ઉપર આપણે શું લેશું? તો કે વિષય, અને વાય અક્ષ ઉપર ગુણ. જો અને એક્સ અક્ષ કહેવાય, અને વાય અક્ષ, અહીંયા ગુણ અને અહીંયા વિષય. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. હવે આપણે કોષ્ટકમાં જોતા જઈએ. પેલું કોષ્ટકમાં ગુજરાતીમાં 68, એટલે ગુજરાતીમાં અહીં 68, 70થી 1 દોરો ઓછો. હિન્દીમાં 72, અંગ્રેજીમાં 84, ગણિતમાં 90, પછી વિજ્ઞાનમાં ગણિતમાં 92, વિજ્ઞાનમાં 90, સામાજિક વિજ્ઞાનમાં કેટલા છે? તો કે સામાજિક વિજ્ઞાન 76, આપણે અહીં 76 લખીશું. ચાલો હવે આપણે પ્રશ્નનો જવાબ આપેલા નથી, ફક્ત અહીં તમારે આલેખ જ દોરવાનો રહેશે. ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં વિકલ્પો આપેલા છે. એમાં પહેલો વિકલ્પ જોઈએ આપણે. ખાલી જગ્યા એ માહિતી આપવા માટે એકત્રિત કરવામાં આવેલી સંખ્યાઓનો સંગ્રહ છે. ડેટા. ખાલી જગ્યા એ માહિતીના મૂલ્યો, માપ કે અવલોકનો એક કે વધુ વખત આવતા હોય તે મૂલ્ય દર્શાવે છે. આવૃત્તિઓ. ચાલો હવે આવૃત્તિ ચિહ્ન આપેલું છે, કેટલી સંખ્યા દર્શાવે છે? તો કે 13. ખાલી જગ્યા એ માહિતીને ચિત્ર સ્વરૂપમાં રજૂ કરે છે. ચિત્ર આલેખ. લંબા લેખમાં દરેક સ્તંભ લંબચોરસ આકારમાં હોય છે. 10 ગુણની કસોટીમાં 15 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે મુજબ છે. 1, 8, 4, 2, 0, 9, 7, 10, 1, 2, 3, 5, 8, 7 અને 6. 5 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 8 આપેલા છે. લંબા લેખમાં વાય અક્ષ પરનું પ્રમાણમાપ 1 એકમ બરાબર 4 ચોપડીઓ હોય તો 6 એકમ બરાબર 6 ચોક 24. એક માહિતીમાં 9 વખત આવતા અવલોકને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવવા માટે એ વિકલ્પ પસંદ કરીશું. ખાલી જગ્યાનો હેતુ માહિતીને આકર્ષક રીતે વધુ સ્પષ્ટ અને ઝડપથી રજૂ કરવાનો છે. ઇન્ફોગ્રાફિક્સ. લંબા લેખમાં ખાલી જગ્યા એટલે કે એક સરખી પહોળાઈના સ્તંભ ઊભા અથવા આડા સ્તંભોને સમાન જગ્યા રાખીને દોરી શકાય છે. ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે. કાં ખરા ખોટા લખવા અથવા નિશાની કરવી. પહેલું, ડેટાને કોષ્ટકના રૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને કોષ્ટીકરણ કહેવામાં આવે છે. સાચું. બીજો, ડેટા એટલે આંકડાકીય સ્વરૂપની માહિતી. સાચું. ચાલો અહીં તમને 12 દર્શાવે છે. ના, જો આપણે 5, 10, 15, 16, 17 દર્શાવે તે ખોટું આવશે. લંબા લેખમાં 2 ક્રમિક સ્તંભો વચ્ચેનું અંતર સમાન ન પણ હોય. ખોટું. 5મું, લંબા લેખમાં જો વાય અક્ષ પરનું પ્રમાણમાપ 1 સેમી બરાબર 20 કિગ્રા હોય તો 70 કિગ્રા દર્શાવવા સ્તંભની ઊંચાઈ 3.5 થશે. તો સાચું. લંબા લેખમાં દરેક સ્તંભ આંકડાકીય માહિતીનું ફક્ત એક જ મૂલ્ય દર્શાવે છે. સાચું. ચિત્ર આલેખમાં દરેક ચિત્ર આવૃત્તિ દર્શાવે છે જે એક કે એકથી વધુ હોઈ શકે છે, જેને પ્રમાણમાપ કહે છે. સાચું. ચાલો એના પછી તાર્કિક વિચારસરણીમાં તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. પેલું, વિધાન આપેલા છે અને કારણ આપેલા છે. ટેલીમાર્ક્સ એ 5ના જૂથમાં ગોઠવણી અને ગણતરી કરવાનો એક અસરકારક માર્ગ છે. કારણ, ટેલીમાર્ક્સનો ઉપયોગ વિશાળ કે મોટા પ્રમાણમાં ડેટાની ગણતરીમાં ભૂલો ટાળવામાં મદદ કરે છે. એમાં સાચું શું આવશે? તો કે એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે. ચાલો બીજો પ્રશ્ન. વિધાન એ આપેલું છે કે સ્તંભ આલેખમાં સ્તંભોની ઊંચાઈ ડેટાની આવૃત્તિ દર્શાવે છે. અને કારણ આપેલું છે ડેટાની આવૃત્તિ દર્શાવવા માટે લંબા લેખ હંમેશા આડા દોરવામાં આવે છે. એમાં શું છે? તો કે એ સાચું છે પણ આર ખોટું છે. ચલો પછી ત્રીજું, ઇન્ફોગ્રાફિક્સ એ જટિલ માહિતીને ઝડપથી અને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે રચાયેલ છે. કારણ, ડેટાને સરળતાથી સમજવા માટે ઇન્ફોગ્રાફિક્સ એ ચાર્ટ, આકૃતિઓ અને મૂળ કૃતિઓ જેવા વિવિધ ઘટકોનો ઉપયોગ કરે છે. તો એ આર અને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે. તો અહીં તમારું આ ચોથું ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.